જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું ચિરાગ બરાટ. તો ભાવનગર જિલ્લામાં નવોદય 2026માં કેટલું મેરિટ રહેલું છે તેની સંપૂર્ણ ચર્ચા ઉપરાંત વેઇટિંગ લિસ્ટની પણ આપણે વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા જોઈએ તો ભાવનગર જિલ્લામાં કુલ બ્લોક 10 છે. રેડી, તમારે એડમિટ કાર્ડમાં એ ચેક કરવાનું છે કે તમારા એડમિટ કાર્ડમાં કયા બ્લોક નંબર લખેલા છે. એ વાઇઝ તમે અહીંયા બ્લોક વાઇઝ પણ તમે અહીં જોઈ શકો છો. હવે વાત કરીએ તો ભાવનગર જિલ્લામાં જે સૌથી પહેલા ગ્રામ્ય ઓબીસી કેટેગરીમાં વાત કરીએ તો 90% એટલે કે જિલ્લાના 108માં ક્રમાંક સુધી વારો આવેલો છે. ત્યાર પછી વાત કરીએ તો ગ્રામ્ય એસી કેટેગરીમાં 75% એટલે કે જિલ્લાના 804માં ક્રમાંક સુધી અહીંયા વારો આવેલો છે. ઉપરાંત વાત કરીએ તો ગ્રામ્ય અનરિઝર્વ, ત્યાર પછી ગ્રામ્ય એસટી કેટેગરીમાં 62.5 એટલે કે જિલ્લાના 2072માં ક્રમાંક સુધી અહીંયા વારો આવેલો છે. ત્યાર પછી વાત કરીએ તો શહેરી ઓબીસી કેટેગરીમાં 95% એટલે કે જિલ્લાના 20મા ક્રમાંક સુધી અહીંયા વારો આવેલો છે. અને એ જ રીતે અહીંયા શહેરી એસી કેટેગરીમાં વાત કરીએ તો 90% એટલે કે જિલ્લાના 98મા ક્રમાંક સુધી અહીંયા વારો આવેલો છે. ત્યાર પછી શહેરી ડિસેબલ કેટેગરીમાં 57.5 એટલે કે 2737 ક્રમાંક સુધી અહીંયા વારો આવેલો છે. ત્યાર પછી વાત કરીએ તો શહેરી અને અનરિઝર્વ એટલે કે સૌથી ઊંચું મેરિટ 96.25% અને એમાં પણ જિલ્લાના 10મા ક્રમાંક સુધી વિદ્યાર્થીઓનો સમાવેશ થયેલો છે. ત્યાર પછી છેલ્લે જોઈએ તો શહેરી એસટી કેટેગરીમાં 75% એટલે કે જિલ્લાના 778માં ક્રમાંક સુધી અહીંયા વારો આવેલો છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમારે આ માર્ક્સ એટલે કે આ જે ટકાવારી છે એમાં નજીકમાં જો તમારી ટકાવારી છે અને વેટિંગમાં તમારી શક્યતા છે તો તમારે શું કરવાનું છે, તમારે જિલ્લાની નવોદયમાં તપાસ કરવાની છે કે વેઇટિંગ લિસ્ટ ક્યારે બહાર પડશે. જિલ્લાની શિક્ષણ કચેરી એટલે કે ડીઓ ઓફિસમાં પણ તમે ઇન્ક્વાયરી કરી અને માહિતી મેળવી શકો છો. ઉપરાંત બધા જ જિલ્લાની જ્યારે પણ વેઇટિંગ લિસ્ટની પીડીએફ આવશે ત્યારે સૌથી પહેલા અને સૌથી સચોટ માહિતી મેળવવા માટે યુટ્યુબ ચેનલ એમ્બિશન એક્ઝામ આ યુટ્યુબ ચેનલને અત્યારથી જ સબસ્ક્રાઇબ કરીને રાખજો અને વિડીયો પસંદ આવે તો એક લાઇક કરી દેજો. તમારા બધા જ ગ્રુપ સુધી શેર કરજો. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ જિલ્લાની ક્યારે પણ અપડેટ આવશે, સીઈટીની કોઈ અપડેટ હોય, બાલાછડીની કોઈ અપડેટ હોય કે પછી નવોદયના જિલ્લા વાઇઝ વેઇટિંગ લિસ્ટની અપડેટ જાણવા માટે અત્યારે જ આ ચેનલ સાથે જોડાઈ જજો. જય હિન્દ, જય ભારત.